સુરતના ડુમ્મસના 2500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ આનંદ પટેલની આખરે સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી લીધી છે। ત્યારે આ કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે। કરોડોની જમીનમાં મોટો કૌભાંડ કરવામાં આવ્યું હતું તે બાબતે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી અને સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે આક્ષેપો થયા હતા। આ સમગ્ર પ્રકરણમાં આરોપી આનંદ પટેલની બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અહમ ભૂમિકા હતી। ત્યારે આખરે આ કેસમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ આનંદ પટેલની મહારાષ્ટ્રથી ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી, જ્યાં નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સમગ્ર કૌભાંડમાં આનંદ પટેલની ભૂમિકા મહત્વની રહી છે। આનંદ પટેલે પોતાના પદનો દુરુપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં કૌભાંડીઓને મદદ કરી હોવાનું તેમજ સત્તા અધિકારીઓ પાસેથી જરૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે।